નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. જય હિન્દ. હું જીગર સર આપ સૌનું સાફલ્ય એજ્યુકેર એકેડમીના આ ઓનલાઈન યુટ્યુબ માધ્યમ પર હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને જાણ છે મુજબ હવે સાફલ્ય એજ્યુકેર એકેડમી પહોંચ્યું છે આપના ઘર સુધી, આપના મોબાઈલ ફોનમાં. કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે, જે વિદ્યાર્થીઓ પૈસાના અભાવે અથવા તો સારા શિક્ષણના અભાવે છે એ પોતાનું શિક્ષણ છે ગુમાવી રહ્યા છે અથવા તો ગૌણ બનાવી રહ્યા છે, એમના માટે ખાસ સાફલ્ય એજ્યુકેર એકેડમી છે એ આપ બધા માટે છે નિર્માણ પામ્યું છે. ત્યારે આપણે જેમ આગળ વાત થઈ એમ આગળના લેક્ચરોની અંદર કે ભાઈ આપણે સંપૂર્ણ જીવ વિજ્ઞાન, પછી રસાયણ, પછી ભૌતિક વિજ્ઞાન કરીશું. ત્યારે આજે આપણે ધોરણ 6, 7, 8, 9, 10 બધાનો કોમન ટોપિક છે એવો, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ જે વારંવાર પૂછાય છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પીએસઆઈ, કોન્સ્ટેબલ, ટેટ, ટાટ, સીસી આવી ઘણી બધી પરીક્ષાઓ છે આવનારા દિવસોમાં આવવાની છે. ત્યારે આજે આપણે ભણવાના છીએ પાર્ટ 3. આજે આપણા કોર્સનો છે છેલ્લો પાર્ટ છે, બરોબર. કોર્સ વિશેની બધી માહિતીઓ છે અહીંયા પૂરી થાય છે, પછી આપણે છે નેક્સ્ટ ટોપિક ઉપર જશું. તો અહીંયા આજે જે આપણે ભરવાના છીએ એ છે કોષ દિવાલ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોસોમ્સ, કણાભસૂત્ર, રંજક દ્રવ્ય વગેરે. તો મિત્રો ખાસ વિડીયો લેક્ચર શરૂ કરતા પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે કે ખાસ કરીને વિડીયોને છે ખૂબ સારો પ્રેમ આપજો. આપના સાથ સહકાર, વિશ્વાસની અમને જરૂર છે, કારણ કે આ બધી મહેનત તમારા માટે જ કરી રહ્યા છીએ. આજે પીપીટી બનાવવાથી માંડીને વિડીયો મૂકવો, અપલોડ કરો, બધું તમારા માટે છે. તો ખાસ કરીને આપના સાથ સહકાર, વિશ્વાસ, પ્રેમની જરૂર છે. તો વિડીયોને પહેલાં તો લાઇક કરી દેજો. મોટા ઉપર તગારા ભરીને છે એ તમારા મિત્રો સુધી, મામા, કાકા, ફુવા જે કાંઈ હોય, અથવા તો ધોરણ 6 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ, ધોરણ 6 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ, અને સાથે આ પ્લેટફોર્મ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે. ઘણી બધી પરીક્ષાઓ છે આવનારી છે, તો એમના માટે છે ખાસ વિડીયો છે એ યોગ્ય બની રહેવાનો છે. તો મિત્રો શરૂ કરીએ છીએ આપણે આજનો આપણો વિડીયો લેક્ચર. અને ખાસ કરીને તમામ મટીરિયલ તમારે જોતું હોય તો આ એક્ઝામ ગુરુ ગુજરાત આપણી આ ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરી લેજો. ત્યાં બીજું પણ મટીરિયલ્સ આવતું જશે જે આપના પરીક્ષાઓ છે એની તૈયારીને ધારદાર બનાવશે. અને સાથે જો વોટ્સએપ ગ્રુપમાં આપને જોડાવવું હોય તો નંબર ઉપર છે મેસેજ, આપનું નામ, આપનું ધોરણ અથવા તો કઈ પરીક્ષાની તૈયારી કરો છો, પરીક્ષા કઈની તૈયારી કરો છો, બરોબર, અને આપનું ગામ, આ 3 વસ્તુ છે એ મેસેજ કરી દેશો. જો તમે રસ ધરાવતો હોય તો નંબર ઉપર છે આપ મેસેજ કરી શકો છો, અને આપણે બધું ફ્રી ઓફ કોસ્ટમાં જ આપવાના છીએ. તો મિત્રો શરૂ કરીએ છીએ આપનો વિડીયો લેક્ચર. આ નંબરની ખાસ છે નોટ કરી લેશો. ચલો, તો આજે આપણે શરૂ કરીએ છીએ અત્યારે હવે આપણો પાર્ટ 3. ઓકે, ચલો. આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી ગયા છીએ ઓલરેડી કોષના ભાગો, કોષ કેન્દ્ર વિશે વાત કરી, કોષરસ પટલ વિશે વાત કરી, અને સાથે કોષ કેન્દ્ર વિશે વાત કરી. કોષ કેન્દ્રની અંદર આપણે કોષ કેન્દ્ર પટલ પણ જોયું, અને રંગત્વ એટલે કે રંગસૂત્રોની પણ વાત કરી. આજે આ પાર્ટ 3 ની અંદર, પાર્ટ 3 જે કોષની અંદર બધી જ અંગિકાઓ છે જે કોષરસની અંદર આવેલી છે, બધી અંગિકાઓ ભણવાની છે, એના કાર્યો ભણવાના છે, બધું ભણીશું. ચલો મિત્રો, તો ખાસ કરીને પહેલા વિડીયો છે શેર કરી દેજો. ચલો, હવે ભણવાનું છે કોષરસની અંદર, કોષની અંદર આવેલી કોષ દિવાલ. હવે મિત્રો એક વસ્તુ છે તમારા મગજમાં છે એ ઘુસાડી દેજો. મેં તમને પહેલાંય કીધું છે, સામાન્ય રીતે કોષ છે ને આપણે 2 ભાગ પાડીશું. એક છે એ છે પ્રાણી કોષ. કેવો કોષ છે? પ્રાણી કોષ. અને બીજો કોષ છે એ કેવો કોષ છે? તો કે સાહેબ વનસ્પતિ કોષ. કેવો છે? વનસ્પતિ કોષ. હવે એક વસ્તુ છે તમારા મગજમાં છે, ઘુસાડી દેજો કે જે વનસ્પતિ કોષ છે ને, વનસ્પતિ કોષ, એની અંદર જ ફક્ત ને ફક્ત આ રચના જોવા મળે છે. કોષ દિવાલ ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળે ભાઈ? વનસ્પતિ કોષની અંદર જ જોવા મળે. પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. આ વસ્તુ છે, ખાસ યાદ રાખજો. ચલો વાત કરીએ આના વિશે વિગતે. કોષની બહારના આવેલા સખત આવરણને કોષ દિવાલ કહે છે. આપણે ગઈકાલે જોઈ ગયા, દાખલા તરીકે આ કોષનું કેન્દ્ર છે, આજુબાજુમાં કોષ રસ છે. આ બહારના આવરણને આપણે શું કહેતા હતા? કોષ રસ પટલ કહેતા હતા. શું કહેતા હતા? કોષ રસ પટલ. આ કોની વાત હતી? આ પ્રાણી કોષની વાત હતી. કોની વાત હતી? પ્રાણી કોષ. પણ આ જે કોષ દિવાલ છે આ ક્યાં હોય છે? તો કે વનસ્પતિ કોષમાં હોય છે. ક્યાં હોય? વનસ્પતિ કોષમાં જોવા
મળે. ક્યાં જોવા મળે છે આપણને? વનસ્પતિ કોષમાં. પ્રાણી કોષમાં કોષ દિવાલ જેવું કઈ હોતું નથી. એટલે જો કોષની બહાર આવેલી આ કોષ કયો કોષ? વનસ્પતિ કોષ. કયો કોષ? વનસ્પતિ કોષમાં બહાર આવેલા સખત આવરણને કોષ દિવાલ કહે છે. બરોબર. આ જો કોષ દિવાલ છે. બરોબર. આ જે બહારનો આ ભાગ જોઈ રહ્યા છો, આ શું છે? તમારી કોષ દિવાલ છે. ક્યાં આવેલી છે? ફક્ત ને ફક્ત વનસ્પતિ કોષમાં. તેનું મુખ્ય કાર્ય વનસ્પતિ કોષને આધાર આપવો અને રક્ષણ આપવું છે. આનું મુખ્ય કાર્ય શું છે? તો ભાઈ કોષને આધાર આપે છે, એને આધાર આપે છે અને રક્ષણ આપે છે. શું આપે છે? કોષને રક્ષણ આપે. કેમ સાહેબ આ વનસ્પતિ કોષને આવી જરૂર પડે? તો આપણને ખબર છે, આપણે છે એ કઈ ઠંડી લાગે ગોદડા ઓદીને ઘરમાં હોઈ જઈએ, પણ વનસ્પતિ છે એના કોષો છે અને સખત ને સખત ક્યાં રહેવાનું છે? તો કે આસપાસના વાતાવરણની અંદર રહેવાનું છે. જે કોઈ પણ ફેરફાર થાય, ઠંડી પડે, ગરમી પડે, વરસાદ આવે, એને સતત વાતાવરણની અંદર અડીખમ ઊભું રહેવાનું છે. તો એના કોષોને વધુ નુકસાન ન થાય એટલા માટે એમાં શેની રચના આવેલી છે ભાઈ? કોષ દિવાલની રચના આવેલી છે. શેની રચના આવેલી છે? કોષ દિવાલની રચના આવેલી છે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. તો કોષ દિવાલ નિર્જીવ છે, યાદ રાખજો. કોષ દિવાલ કેવી છે? નિર્જીવ છે. જ્યારે આપણે કોષરસ પટલ ભણાતા તમને યાદ હોય તો કોષરસ પટલ કેવું હતું? જીવંત, નાજુક, પાતળું, સ્થિતિસ્થાપક, પ્રવેશશીલ પટલ. પણ અહીંયા આજે કોષ દિવાલ જે નિર્જીવ છે ને મુક્ત રીતે પ્રવેશશીલ છે. એટલે કે કોઈ પણ વસ્તુ જે સામાન્ય રીતે એની અંદર આવી શકે અને અહીંયાથી કોષરસ પટલ જ્યારે બહાર મોકલે ત્યારે જઈ શકે. હવે જો સામાન્ય રીતે છે ને કોષની અંદર બીજી 2-3 વસ્તુ તો કોમન જ છે. દાખલા તરીકે આ કોષ છે, આ કોષરસ પટલ છે, આ કોષ કેન્દ્ર છે, કોષ રસ છે. આ કોષ રસ પછીનો ભાગ છે એ કોણ છે આપણું? તો કે કોષ દિવાલ છે. કોષ રસ પછીનો ભાગ છે, કોષ રસ પટલ પછીનો. એટલે પરીક્ષામાં તમને પૂછાય પ્રાણી કોષમાં સૌથી બહારનો ભાગ કોણ? તો પ્રાણી કોષ છે એની અંદર સૌથી બહારનો ભાગ તમને પૂછાય તો પ્રાણી કોષમાં સૌથી બહારનો ભાગ આવશે કોષ રસ પટલ. શું આવશે? કોષ રસ પટલ. અહીંયા કોષ રસ પટલ તો છે જ, પણ એની પછી પણ એક આવરણ આવેલું છે. એ આવરણ કયું છે? કોષ દિવાલ. તો વનસ્પતિ કોષમાં સૌથી બહારનું તો કે કોષ દિવાલ. શું છે? કોષ દિવાલ, જે સખત છે અને શું કરે છે? તો કે ભાઈ વનસ્પતિ કોષને રક્ષણ આપે છે. આ કોષના આકાર જાળવી રાખે છે. બરોબર. આકારને જાળવી રાખવામાં મદદ કરે છે. કોષને જળ શોષણથી બચાવે છે. આ ખાસ યાદ રાખજો. કોષનો આકાર પણ જાળવી રાખે છે કોષ દિવાલ અને જળ શોષણથી પણ બચાવે છે. કોષ દિવાલ સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. આ ખાસ એટલે ખાસ યાદ રાખજો. શેની બનેલી છે કોષ દિવાલ? તો કે સાહેબ સેલ્યુલોઝ, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી. શેની બનેલી છે? પેક્ટિનની છે બનેલી છે. બરોબર. આ વસ્તુ છે પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગઈ છે. શેની બનેલી છે? એટલે આ પ્રશ્ન છે તમારા માટે આઈએમપી છે. ઓકે, ચલો આગળ વધીએ. જે કોષ દિવાલની આંતરિક મજબૂતાઈ આપે છે. કોષ દિવાલને અંદરથી પોતે પણ મજબૂત બને છે. પોતે સખત હોય, પોતે રક્ષણાત્મક હોય તો જ અંદરના ભાગને રક્ષણ આપી શકે ને. તો આના કારણે શું બને છે? કોષ દિવાલ જે આંતરિક છે એ રક્ષણ મેળવે છે. તો આ ત્રણેય વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે. બરોબર છે. અહીંયા આ ત્રણેય વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિન. ચલો ડન છે મિત્રો. આ ત્રણ વસ્તુ છે તમે યાદ રાખશો. ઓકે, હવે ત્યાંથી આગળ જઈએ તો હવે આવે છે ગોલ્ગી કાય, જેને આપણે ગોલ્ગી પ્રસાધન પણ કહીએ છીએ. શું કહીએ છીએ બીજું? ગોલ્ગી પ્રસાધન. કેમ સાહેબ આપણે તમે આને ગોલ્ગી પ્રસાધન કીધું? તો ઈસવીસન 1890 માં, ક્યારે? ઈસવીસન 1890 ની સાલમાં કેમેલો ગોલ્ગી નામનો વૈજ્ઞાનિક હતો. કોણ હતો? કેમેલો ગોલ્ગી. આ વૈજ્ઞાનિકે કોષની અંદર આ રચના છે, આ રચનાને એને જોઈ અને આ રચનાઓને જોઈ એનું નિરીક્ષણ કર્યું, એનું અવલોકન કર્યું, એટલે આનું નામ આપવામાં આવ્યું ગોલ્ગી પ્રસાધન. શું નામ આપવામાં આવ્યું? ગોલ્ગી પ્રસાધન. ચલો ડન છે, જેને આપણે ગોલ્ગી કાય પણ કહીએ છીએ. જો શું કીધું છે? આ અંગિકાનું વર્ણન કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરેલું હોવાથી ક્યારે કર્યું? 1890 માં. સાલ એટલી બધી અગત્યની નથી, પણ યાદ રાખવા માટે. પણ અહીંયા આ ભાઈ આપણા માટે અગત્યના છે. કેમેલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે છે અવલોકન કર્યું. કોષમાં સંશ્લેષણ પામતા પ્રોટીન
અને અન્ય સંશ્લેષિત પદાર્થોનો સ્ત્રાવ કરે છે. હવે જો તમને અહીંયા કહી દઉં ખાસ કરીને આ જે રચના છે ને કોથળીઓની થપ્પી જેવી છે. જો તમને આમ કોથળીઓ જેવી લાગ્યા, આ કેવી રચના છે? કોથળીઓની થપ્પી જેવી, કોથળીની થપ્પી જેવી રચના છે, થપ્પી જેવી રચના. આને સિસ્ટરની કહેવાય. શું કહેવાય? સિસ્ટરની. સાહેબ આવું ક્યાં આવે? અમે તો આવું કોઈ ભેણા જ નથી. એ જ વાત છે, આપણે ભેણા જ નથી આવી વસ્તુ, બરોબર. પણ આ વસ્તુ જે છે, આ સિસ્ટરની વાળી જે વાત કરીએ, આ વસ્તુ તમને ધોરણ 9 માં આપેલી છે. ક્યાં છે? 9 આ વસ્તુ છે, બરોબર. તો આ યાદ રાખજો. આજે કોથળીઓ જેવી જે થપ્પી છે એને શું કહેવાય છે? સિસ્ટરની કહેવાય છે. અને આ જે છે આ શું કરશે? તો કે આ જે છે એ પ્રોટીન અને લિપિડ, પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. પ્રોટીન અને લિપિડનું નિર્માણ યાદ કરો. પ્રોટીન અને લિપિડથી બનેલી એક વસ્તુ આપણે આગળ ભણી ગયા, બરોબર. અને એ છે તમારું કોષ રસ પટલ. શું છે? કોષ રસ પટલ. તો ક્યારેક ક્યારેક આ કોથળીઓ જેવી રચના જે સિસ્ટરની છે, જે પ્રોટીન અને લિપિડનું છે એ સ્ત્રાવ કરે છે અથવા તો બનાવે છે, એ કોષ રસ પટલનું પણ ક્યારેક નિર્માણ કરી નાખે છે, બરોબર. ચલો કેમેલો ગોલ્ગી યાદ રાખજો. ચલો ડન છે. આ વાત છે કઈક સિસ્ટરની. અહીંયા તમને આ દેખાય છે કોથળીઓ જેવી થપ્પી. પછી છે કણાપ સૂત્ર. આ ઘણી વખત છે પરીક્ષાઓમાં પૂછાઈ ગયું, આઈએમપી વસ્તુ છે. હમણાં ભણશું, પછી આપણે આગળ લાઇસોસોમ્સ ભણશું. ચલો, કણાપ સૂત્ર અતિ સૂક્ષ્મ કાય છે. કેવું છે? અતિ સૂક્ષ્મ છે. નળાકાર હોય છે, દંડાકાર કે પછી ગોળાકાર હોય છે. કણાપ સૂત્ર કેવું હોય શકે? નળાકાર હોય શકે, દંડાકાર હોય શકે કે ગોળાકાર હોય શકે. અને કોષ રસમાં વિતરણ પામે છે. ક્યાં વિતરણ પામે છે ભાઈ? કોષ રસની અંદર છે એ વિતરણ પામે છે. કણાપ સૂત્રમાં કોષીય શ્વસન થાય છે. ચાલો આ અગત્યનું છે. આ પ્રશ્ન પૂછે જ્યારે આપણે શ્વસન ભણશું, શ્વસન અને શ્વસન તંત્ર ભણશું, ત્યારે આપણે જોશું શ્વસનના પ્રકારો, જારક શ્વસન, અજારક શ્વસન. પણ અહીંયા કોષીય શ્વસન એટલે કે કોષની અંદર શું થાય છે? શ્વસન થાય છે. કઈ જગ્યાએ? કોષમાં પણ છે, તમને ખબર છે, બહારથી ઓક્સિજન દાખલ થાય અને કાર્બન ડાયોક્સાઇડ છે ઉત્સર્જન સ્વરૂપે બહાર નીકળે. તો આ ઘટના કોષની અંદર ક્યાં બને? તો કે સાહેબ કણાપ સૂત્રમાં બને, બરોબર. તો કણાપ સૂત્રમાં શું થાય છે યાદ રાખવાનું છે. પહેલું તો કે ભાઈ કોષીય શ્વસન થાય છે. શું થાય? કોષીય શ્વસન પણ થાય છે. ઓકે. કણાપ સૂત્ર હવામાંના આણ્વીય ઓક્સિજનનો ઉપયોગ કરી કોષમાં રહેલા કાર્બોદિત અને લિપિડને ઓક્સિડાઇઝ કરી CO2 અને પાણીમાં રૂપાંતરણ કરે છે. ટૂંકમાં શું કરે છે આ? તો કે આ જે વસ્તુ છે એ પોતાનો અહીંયા કાર્બોદિત સ્વરૂપે રહેલ લિપિડનું છે ઓક્સાઇડ કરી, ઓક્સાઇડ સ્વરૂપે રૂપાંતરણ કરીને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે, ઓક્સિજન લે છે, બરોબર ને, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. ચલો, ઓક્સિડેશન થવાથી શક્તિ મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? શક્તિ મુક્ત થાય છે. અને એને એટીપી બને છે. કયા સ્વરૂપે બને છે? એટીપી. આને કહેવાય એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શું કહેવાય? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. ચાલો ડન છે મિત્રો. એટલે યાદ રાખજો. અને કણાપ સૂત્ર છે આપણે આગળ ભણશું જ. કણાપ સૂત્ર છે એને કોષનું પાવર હાઉસ કહેવાય. શું કહેવાય? કોષનું પાવર હાઉસ, બરોબર. અથવા તો શક્તિઘર શું કહેવાશે? બીજું શક્તિઘર કહેવાશે. પાવર હાઉસ કે શક્તિઘર કહેવામાં આવે છે. એટીપી સ્વરૂપે છે મુક્ત જે ઉર્જા છે. પછી કોષીય શ્વસન થાય છે. આ બધી બાબતો છે યાદ રાખવાની છે. શેમાં? કણાપ સૂત્રમાં. કણાપ સૂત્રમાં એટીપી નું સંશ્લેષણ થતું હોવાથી તેને કોષનું પાવર હાઉસ, મેં આગળ વાત કરી ને. ચલો, શેનું સંશ્લેષણ થાય છે? એટીપી. આ શું છે? ઉર્જા છે, બરોબર. ઉર્જાનું સ્વરૂપ છે. અને એનું સંશ્લેષણ થતું હોવાથી આને આપણે શું કહીએ છીએ? તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહીએ છીએ, ઉર્જા. અને આને શું કહીએ છીએ આપણે? કોષનું પાવર હાઉસ એટલે કે શક્તિઘર કહીએ છીએ. શું કહીએ છીએ? શક્તિઘર. કણાપ સૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરે છે. એટલે કે આ પોતાના પ્રોટીનનું નિર્માણ કેવી રીતે કરે છે? જાતે કરે છે. બીજા કોઈ ઉપર આધારિત નથી. દાખલા તરીકે અહીંયા આપણે આગળ જોયું તો કે ભાઈ ગોલ્કી કાય છે એ પ્રોટીન અને અન્ય સંશ્લેષિત પદાર્થોનો સ્ત્રાવ કરે. પણ અહીંયા જે આ ભાઈ કણાપ સૂત્ર પોતાનું પ્રોટીન જાતે બનાવે, એટલા માટે આને અર્ધ સ્વાયત્ત અંગિકા કહેવાય. અર્ધ સ્વાયત્ત એટલે કે તો કે પોતાની રીતે કામ કરે, બરોબર. થોડું ઘણું પોતાની રીતે, આપણે તમે સાંભળ્યું છે અર્ધ ન્યાયિક સંસ્થા, તો થોડો ઘણો ન્યાય પોતાની રીતે આપી શકે. તો અહીંયા પોતાની રીતે છે
એ અમુક કાર્યો કરે છે, એટલે અર્ધન્યાયિક સંસ્થા. બેક્ટેરિયા અને સસ્તનના રક્તકણમાં કણાભસૂત્ર જોવા મળતા નથી. આ આઈએમપી વસ્તુ છે, પ્રશ્ન અહીંયાથી પડે. બેક્ટેરિયા અને સસ્તન પ્રાણીઓના રક્તકણમાં, ક્યાં રક્તકણ એટલે કે આરબીસી, આરસીબી નથી ઓલ્યા, આરબીસી ની વાત છે. કોની વાત છે? આરબીસી. સાહેબ શું છે આરબીસી? એટલે કે રેડ બ્લડ સેલ. ચલો ડન છે મિત્રો. તમને વાત કરી દઉં, અહીંયા મેં તમને અગાઉ કીધું કે પીએસઆઈ કોન્સ્ટેબલની ભરતી આવી છે નવી, પણ જે હમણાં નવું થોડા સમય પહેલા છે કોન્સ્ટેબલ પીએસઆઈ નું એનું જે રિઝલ્ટ છે એ જાહેર થયું છે. એની અંદર ઘણા બધા મિત્રો છે આવી ગયા છે, બધાને અભિનંદન. પણ જે મિત્રો નું નામ આવ્યું છે અને તેઓ પહેલેથી કોઈ ખાતા સાથે જોડાયેલા છે, કોઈ નોકરી સાથે જોડાયેલા છે, સરકારી નોકરી સાથે, દાખલા તરીકે તમને સીસી એબીમાં નોકરી મળી ગઈ છે, કે પછી તમને છે અન્ય કોઈ વિભાગની અંદર નોકરી મળી ગઈ છે, સચિવાલય બિન સચિવાલયની અંદર નોકરી મળી ગઈ છે, કાં પછી તમે હમણાં શિક્ષકોની ભરતી થઈ એમાં તમે આવી ગયા છો, અને જો તમને ખાખી પહેરવાનો છે એટલો બધો રસ નથી, અથવા તો તમે છે એ પોતાની સીટ છે એ જતી કરવા માંગો છો, તો ખાસ કરીને મિત્રો ઓપ્ટ આઉટનો વિકલ્પ છે એ પસંદ કરજો. કેમ ઓપ્ટ આઉટ સાહેબ? તો કે જે વ્યક્તિઓનું નામ, જે ઉમેદવારોનું નામ થોડા માર્કોથી રહી ગયું છે, જો આપ ઓપ્ટ આઉટ કરશો તો એ આ લિસ્ટની અંદર આવી શકે છે. જે હકદાર છે એ સાચો છે બની શકે છે. અને હા, જે ઓપ્ટ આઉટ થઈને પછી જે ઉમેદવારોનું નામ આવે છે એ લોકો ખાસ એ વ્યક્તિઓનો આભાર માનજો કે જે ઓપ્ટ આઉટ કરે છે. સાહેબ પોતાની સીટનું બલિદાન આપવાનું છે, જેના માટે એને મહેનત કરી છે એનું બલિદાન આપે છે એ લોકો. તો જે લોકો પછી ઓપ્ટ આઉટ બાદ છે આની અંદર આવે છે, ઘણાને એમ થાય કે ભાઈ મારે કેમ આભાર માનવો, શું છે, એક વિડીયો મૂકી દો તમારા ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં. અમુકને એમ થાય કે સાહેબ મારે શું કામ મૂકવાનો વિડીયો, એ તો ભાઈ ઓપ્ટ આઉટ કર્યું એટલે. તો ઓપ્ટ આઉટ તમારા માટે કર્યું છે ને, એ ભલે કોઈ સરકારી નોકરીમાં જોડાયેલા રહ્યા, પણ ઓપ્ટ આઉટ કોના માટે કર્યું છે? તમારા માટે. અને યાદ રાખવાનું હંમેશા, તમારી પાસે કેટલાય લોકો મહેનત કરે છે, શિક્ષકો, સંસ્થાઓ, તમારા માતા પિતા, તમારા મિત્રો. તો છે ને જ્યારે પણ કોઈ પણ વાત હોય એની અંદર આભાર માનવાનો, બરોબર છે? એટલે એનો આભાર માનજો. ઉપકાર છે એ ક્યારેય છે તમારે ચૂકવવો ન જોઈએ, બરોબર છે? ચૂકવવો ન જોઈએ એટલે ઉપકાર માનવાનો કોઈ દિવસ ચૂકવો ન જોઈએ. એટલે ખાસ કરીને દરેક મિત્રોનો છે કે જે ઓપ્ટ આઉટ કરી રહ્યા છે તમારા માટે, એમનો આભાર માનજો. એમને ખરેખર એમને ધન્યવાદ છે કે જે ઓપ્ટ આઉટ કરી રહ્યા છે. તો ખાસ કરીને મિત્રો, જો તમે કોઈ નોકરીમાં જોડાયેલા છો તો ઓપ્ટ આઉટનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. ઓકે, આપણે વાત કરી રહ્યા હતા બેક્ટેરિયા અને સસ્તન વર્ગના પ્રાણીઓમાં રક્તકણમાં છે કણાભસૂત્ર જોવા મળતા નથી. ચાલો આગળ વધીએ છીએ ત્યાંથી. પછી આવે છે લાઇસોઝોમ્સ. આના પ્રશ્નો પણ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયા છે. આને આત્મઘાતી કોથળી કહેવાય. શું કહેવાય? આત્મઘાતી કોથળી. શું કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. જુઓ, લાઇસોઝોમ્સ કોષાંતરીય પાચનનું કાર્ય કરતી હોવાથી તેને પાચન કોથળી પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાચન કોથળી. કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે. કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ચેપથી રક્ષણ આપે છે. બરોબર? આત્મઘાતી કોથળી શું કામ? દાખલા તરીકે કોઈ કોષ છે ઈજાગ્રસ્ત થયો અને એનો ચેપ બાજુમાં ન લાગે, એ કોષનો ચેપ બીજા જ કોષને ન લાગે, એ માટે શું કરે છે? પોતાના અંદરથી છે પાચક રસોનો સ્ત્રાવ કરીને બધી અંગિકાઓને પોતે પાચન કરી જાય. એટલા માટે આપણે એને કહીએ છીએ પાચન કોથળી. હવે બેક્ટેરિયા અને વાયરસનો છે એ નાશ કરે છે અને શરીરને છે ચેપથી રક્ષણ આપે છે. કોષીય ચયાપચયમાં ખલેલ દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે ત્યારે લાઇસોઝોમ્સના ઉત્સેચકો છે એ બહાર નીકળે છે. એટલે કે જ્યારે કોષને નુકસાન થાય ત્યારે લાઇસોઝોમ્સના ઉત્સેચકો બહાર નીકળે અને કોષની બધી જ અંગિકાઓને પચવી કોષનો શું કરે છે? નાશ કરે છે, જેથી કરીને એનો ચેપ બીજા કોષને ન લાગે અને શરીર છે એ સુરક્ષિત રહે. એટલે જાતે જ શું કરી નાખે છે? કોષનો નાશ કરી નાખે. એટલા માટે જ આપણે એને શું કહીએ છીએ? આત્મઘાતી કોથળી કહીએ છીએ. આમ લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન છે એ ખરેખર ખૂબ અગત્યનો છે, બરોબર છે? ચલો, અને ઘણી બધી વખત છે એ પૂછાય પણ ગયો છે. ઓકે, તો લાઇસોઝોમ્સની વાત જોઈ. હવે આવે છે રંજક દ્રવ્ય. શું આવે છે? રંજક દ્રવ્ય. રંજક દ્રવ્ય આ પણ છે એ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાણા છે. ચલો,
રંજક દ્રવ્ય કણ મુખ્યત્વે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે મુખ્યત્વે? તો કે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે. રંજક દ્રવ્ય કણોના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર? 3. અહીંયા તમને કહી જ દીધું છે. એક છે હરિત કણ, જેનું અંગ્રેજી નામ યાદ રાખજો ક્લોરોપ્લાસ્ટ. એક છે રંગ કણ, જેને કહેવાય ક્રોમોપ્લાસ્ટ, અને શ્વેત કણ, જેને કહેવાય લ્યુકોપ્લાસ્ટ. હવે મિત્રો શું છે આની અંદર? જો રંજક કણ લીલા રંગની લીલમાં અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં જોવા મળે છે. તેમાં રહેલા લીલા દ્રવ્યને ક્લોરોફિલ કહે છે. શું કહે છે? ક્લોરોફિલ. આ ક્લોરોફિલ છે, યાદ કરો ક્લોરોફિલ ક્યાં? તો કે હરિત દ્રવ્યની વાત છે. ક્યાં છે હરિત દ્રવ્ય? આ હરિત દ્રવ્ય ક્યાં હોય સાહેબ? તો કે વનસ્પતિમાં હોય. ક્યાં હોય? વનસ્પતિમાં. આગળ જ આપણે જોયું ક્યાં જોવા મળે છે? વનસ્પતિ કોષની અંદર છે જોવા મળે છે. એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક ઉત્પન્ન કરતા હોવાથી કોષનું રસોડું છે. રંજક દ્રવ્ય છે, બરોબર? એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હરિત દ્રવ્ય છે એ શું કરે છે? તો કે સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. આપણે આવી રીતે કંઈક છે, અગાઉ પણ ચર્ચાઓ થઈ ગઈ છે આની. તો કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને મૂળ દ્વારા શોષાયેલ પાણીનો ઉપયોગ કરે. કોનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષાયેલા પાણીનો ઉપયોગ કરે છે. અને ક્યારે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં છે. ક્યારે? સૂર્યપ્રકાશની હાજરીમાં. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ હોય. અને આ સૂર્યપ્રકાશનું શોષણ કોણ કરે સાહેબ? તો કે ભાઈ હરિત દ્રવ્ય કરે. કોણ કરે? હરિત દ્રવ્ય. અને શું મળે આપણને? તો કે C6H12O6 એટલે કાર્બોદિત સ્વરૂપનો આપણને ખોરાક મળે વનસ્પતિનો, અને ઓક્સિજન છે એ મુક્ત કરે છે. તો આના માટે જરૂરી કોણ છે? ક્લોરોફિલ. આ ક્લોરોફિલ એટલે કે આપણું હરિત દ્રવ્ય કે હરિત કણ, જે વનસ્પતિમાં જોવા મળે છે, અને ખાસ કરીને વનસ્પતિના દરેક લીલા ભાગોમાં જે સૂર્યપ્રકાશ શોષણ કરવામાં મદદરૂપ થાય છે. તો હરિત કણ તમને અહીંયા કીધું છે પ્રકાશ શક્તિનું શોષણ કરે. પ્રકાશ શક્તિ એટલે સૂર્યપ્રકાશની જ વાત છે. કોની વાત છે? સૂર્યપ્રકાશ. પ્રકાશ શક્તિનું શોષણ કરી તેનો ઉપયોગ વનસ્પતિના ખોરાક બનાવવામાં થાય છે. અહીંયા મેં તમને વાત કરી એમ, બરોબર? આ જે વનસ્પતિનો ખોરાક બને છે શેના કારણે? તો કે હરિત દ્રવ્ય જે છે શું કરે છે? સૂર્યપ્રકાશનું શોષણ કરે છે. પછી આવે છે રંગ કણ. તો લીલા રંગ સિવાયના રંગીન રંજક દ્રવ્ય કણ પણ હોય છે, જેને ક્રોમોપ્લાસ્ટ ફૂલમાં વિવિધ રંગ આપે છે. બરોબર? હરિત કણ આને આપણે શું કીધું હતું? તો કે ભાઈ ક્લોરોપ્લાસ્ટ કીધું હતું. શું કીધું હતું? ક્લોરોપ્લાસ્ટ. રંગ કણ આને આપણે શું કીધું હતું? તો કે ક્રોમોપ્લાસ્ટ. ક્રોમોપ્લાસ્ટ. તમે ફૂલની અંદર દલપત્ર જે છે, પુષ્પનો મુખ્ય ભાગ, એને વિવિધ રંગોથી જોવો છો. લાલ, લીલો, પીળો, દુધિયા, સફેદ, અલગ અલગ રંગોના દલપત્રો હોય. તો એ કોને આભારી છે? રંગકણને આભારી છે. કોને આભારી? રંગકણ. એટલે રંગકણની અંદર યાદ રાખજો ખાસ કરીને. રંગકણની અંદર શું યાદ રાખવાનું સાહેબ? તો કે ફૂલોના રંગ. ફૂલોના વિવિધ રંગો. વિવિધ રંગો. બરોબર છે? એ કોને આભારી છે? ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગકણને આભારી છે. ચલો, જેનાથી કીટકો પરાગનયન માટે આકર્ષાય છે. બરોબર છે? આ રંગીન ભાગ છે એના કારણે શું થાય છે? કીટકો છે પરાગનયન. પરાગનયન છે એ શું છે? તો કે નવા પુષ્પની રચના, નવા છોડની રચના માટે આપણે જ્યારે આગળ ભણશું, બરોબર છે, વનસ્પતિમાં પ્રજનન, ત્યારે આપણે એ વસ્તુ જોશું. પછી જે શ્વેત કણ રંગહીન રંજક દ્રવ્ય કણ છે. આનો કોઈ રંગ છે નહીં, જેને લ્યુકોપ્લાસ્ટનો સંગ્રહ સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન સ્વરૂપે થાય છે. ચલો, લ્યુકોપ્લાસ્ટ કયા કયા સ્વરૂપે? સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન સ્વરૂપે છે આનો ખોરાકનો સંગ્રહ થાય છે. ચલો જી મિત્રો, તો આ કઈક વાત હતી. આપણે અહીંયા તમને ઝડપથી છે આપણે વાત કરી દઈએ. બરોબર છે? આજે આપણે આ જોયું એની અંદર સૌથી પહેલા કોષ દિવાલ જોઈ, ફક્ત ને ફક્ત જે વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે. રક્ષણ આપવાનું કામ કરે છે. ગોલ્ગી કાય જોઈ 1890 કેમેલો ગોલ્ગીએ શોધી. બરોબર છે? આ જે રચના છે એને સિસ્ટરની કહેવાય. કોથળી જેવી થપ્પી પ્રોટીન લિપિડનું નિર્માણ કરે. કણાભસૂત્ર કોષનું પાવર હાઉસ છે. નળાકાર, દંડાકાર છે, ગોળાકાર પણ છે. કાર્બોદિત અને લિપિડ છે, એટલે ટૂંકમાં એના અંદર છે એ ઓક્સિજન છે દાખલ થાય છે, અને એટીપી સ્વરૂપે છે એ
ઉર્જાનો સંગ્રહ, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ઉર્જા, અને કોષનું પાવર હાઉસ કહેવાય છે. સ્વાયત્ત અંગિકા છે, અર્ધ સ્વાયત્ત અંગિકા. અને હા, આ આઈએમપી વસ્તુ મેં કીધી એમ બેક્ટેરિયા અને સસ્તનના રક્તકણમાં આરબીસી જોવા મળતા નથી. પછી લાઇસોસોમ્સની વાત કરી, જેને આત્મઘાતી કોથળી કહેવાય. બેક્ટેરિયા અને વાયરસનો છે એ નાશ કરીને શરીરને ચેપથી રક્ષણ આપે. લાઇસોસોમ્સ છે ઉત્સેચકો બહાર નીકળે અને બધી અંગિકાઓનું પાચન કરી નાખે છે, એટલા માટે આપણે આત્મઘાતી કોથળી કીધી. રંજક દ્રવ્ય 3 પ્રકારના: હરિતકણ, રંગકણ, શ્વેતકણ, ક્લોરોપ્લાસ્ટ, ક્રોમોપ્લાસ્ટ અને લ્યુકોપ્લાસ્ટ. ક્લોરોપ્લાસ્ટ છે આની અંદર યાદ રાખવાનું હરિતદ્રવ્ય. ક્રોમોપ્લાસ્ટની અંદર યાદ રાખવાનું રંગ. કોનો રંગ? ફૂલ એટલે કે પુષ્પના રંગો. અને આ કેવા છે? તો કે શ્વેત કણ છે, એટલે આ કેવા છે પાછા? રંગહીન છે. કેવા છે? રંગહીન છે. બરોબર, ચાલો. અને છેલ્લે રંજક દ્રવ્યની અંદર આ બધી પણ આપણે વાત થઈ છે. તો મિત્રો ખાસ કરીને સાફલ્ય એજ્યુકેર એકેડમી જે આપના માટે જ છે, અને સાફલ્ય એજ્યુકેર એકેડમી જે છે ધોરણ 6 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ, ધોરણ 6 થી 10 ના તમામ વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેની અંદર બોર્ડના વિદ્યાર્થીઓ માટે પણ કંઈક ખાસ ને ખાસ આવતું રહેશે, અગત્યના ટોપિકો આવતા રહેશે. અને આવી રીતે લેક્ચર વાઇઝ છે તમને બધું છે એ ભણાવવામાં આવશે ને એકદમ ફ્રી ઓફ કોસ્ટ. બસ સાફલ્ય એજ્યુકેર એકેડમી તમને પૂરતું છે એ આપતું રહેશે, પણ તમારે કરવાનું છે એટલું કે અમને પૂરતો સાથ સહકાર પ્રેમ આપવાનો છે. આ જે વિડીયો લિંક છે એ તમારે તમારા તમામ મિત્રો સુધી છે શેર કરી દેવાના છે, સગા સંબંધીઓ સુધી શેર કરી દેવાના, અને ખાસ શેર કરજો ધોરણ 6 થી 10 અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી, જેથી અમને ખબર પડે કે ભાઈ ફ્રીની અંદર પણ, ફ્રી ઓફ કોસ્ટ પણ આવું સારું ભણી શકાય છે. આ બધી મહેનત તમારા માટે છે. અને ખાસ યુટ્યુબના માધ્યમથી આપણે બધા છે લેક્ચર આવશે, ને ખાસ કરીને શ્રેષ્ઠ ફેકલ્ટીઓ સાથે, શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ છે તમારા માટે. આખું સ્ટુડિયોનું સેટઅપ પણ છે એ તમારા માટે જ કરવામાં આવ્યું છે, અને આવી જ સરસ રીતે છે આપણે પીપીટી થ્રુ ભણશું. બરોબર મિત્રો, તમે એક્ઝામ ગુરુ ગુજરાત નામની આ ટેલિગ્રામ ચેનલ પર જોઈન થઈ શકો છો, જેની અંદર વધારે મટીરિયલ આવશે. સાથે આ નંબર સાથે જોડાઈને તમે વોટ્સઅપ કરી શકો છો ગ્રુપની અંદર જોડાવા માટે. તો તમામ મિત્રોને વિનંતી છે કે આ બધા ખાસ કરીને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, વિડીયોને છે મોટા ઉપાડે ઢગલા મોટે છે શેર કરી આવજો, અને વિડીયો પૂરો થાય પછી વિડીયો નીચે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વિડીયો કેવો લાગ્યો. તો મિત્રો મળીએ છીએ આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો, તૈયારી કરતા રહો. હવે આપણે આવતીકાલે છે જે નવો ટોપિક છે શરૂ કરશું. કોર્સના 3 પાઠ આપણે પૂરા થઈ ગયા છે. બરોબર, તો સાફલ્ય એજ્યુકેર એકેડમી છે તમારી માટે જ છે ને તમારી સાથે જ છે. તો મિત્રો મળીએ છીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.